મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ ઇવનિંગ બધાને. ગુડ ઇવનિંગ કેવું પડ્યું કેમ કે આજે એને વ્લોગ લેટ ચાલુ થયો. આજે સવારમાં બધા ઉઠ્યા, બધા કામ પતાવ્યા, થોડી ઘણી બધી સાતમ આઠમ છે તો રસોઈ પાછી જે બાકી હતી એ કરી નાખી. એટલે હવે થોડુંક ટાઢું ખાવાનું હોય ને એવું બધું હોય એના લીધે તો જો લેટ વ્લોગ ચાલુ કર્યો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. આજ તો રાંધણ છટ કરી એટલે કાલનું થોડુંક કરવું પડે ને. હા, તો તમે બધા કહેતા હતા કે તમે ક્યારે સાતમ આઠમ કરવાના? રવિવારે અમે સાતમ કરવાના છીએ. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાને. તો બધાને કહી દીધું કે અમે રવિવારે કરવાના. બધાએ લખ્યું તો અમે શનિવારે કરવાના, ઘણાએ કીધું અમે રવિવારે કરવાના. બધાએ અલગ અલગ છે. હા, એટલે અમે જો ચૂલા ઠારી નહીં ખાતી યારે બરોબર. હા, મુહૂર્ત હતું તો પછી બધાએ આયરે ઠારી જ નહીં. કામ મમ્મી 4:30 લગી માં કીધું તું. ક્યારે હતું? 4:30 હતું. એટલે પછી 4:30 પછી માન બધું કાલનું કરી હા, એટલે બધું કામ ભેગું થઈ જાય ને એમાં હું આવી રસોઈ કરવાની હોય એમાં આયો વધારે થઈ જાય એમાં. એટલે મેં કીધું હાલો રોટલા કર્યા અને પાણીપુરી કરવી હતી. આશીષ કે મારે હું તો ખાવું ને પાણીપુરી મને નથી ભાવતી. ખુશીને ખબર ને હવે બહારનું હતું નથી એટલે મારે એને રોટલા શાક ને એવું ખાવું પડે. તો આશીષ કે પાણીપુરી કે મારે એક ખાટું કરી એના કરતા હું તો બહાર ખાતો આવીશ. આ તો ખોટી એક એ સાચી વાત ને, એકનું ઓલું કરવું એના કરતા મારે 30-40 રૂપિયાનું 50 રૂપિયાનું વધારે ખાવ તો ને મારું ધરાઈ જાવ એટલામાં. તો એના કરતા બહાર ખાઈ આવો સારું. તમને ઈચ્છા થાય ત્યારે ખાતા આવજો બહાર. કાઈ પણ વસ્તુ ના. જો હું તો પહેલાથી નાનો હતો ત્યારથી દર વખતે હાઈતમ આઈટમ આવે ને હું હાઈતમ આઈટમ ઘરે ન જમું, બહાર ખાઈ આવું. ટાટું આપને ઓલું હોય એના કરતા એને ચટરપટર નાસ્તો કરી આવે એટલે આપણી હાઈતમ આઈટમ રહી જાય. હા, ને આઈટમ તો રહેવાની આવે ને. સવારમાં રહી, નાના હતા ત્યારે સવારથી તો રહી, પછી રેલીમાં ઓલા શોભાયાત્રા નીકળીને અડધે પહોંચીને ત્યાં કઈ ખમણની સુગંધ આવે તો છોટા ભીમ ઉઠતા અહીંયા વહી જાય ખમણની દુકાને. આપણે જો આવું હતું. તો બસ જો આવી રીતના તહેવાર સેલિબ્રેટ થાય છે. રાતનો સુવિચાર કહી દો. અરે વાહ, બોલ. ભોળા માણસની આઈ અને લાચાર માણસના આંસુ છે ને એ દુનિયાની સૌથી મોંઘી પ્રોડક્ટ છે અને એનું બિલ રહ્યું ને એ સીધું ઉપર ફાટે છે. એટલે અહીંયા તો કોઈની તાકાત જ નથી એનું બિલ ફાડવાની. અરે સાચી વાત, એક નંબર. હા, એટલે કોઈ દિવસ કોઈને છે ને હર્ટ નહીં કરવાના. કોઈની ખોટી આયુ નહીં લેવાની. ભગવાને એવો હક આપ્યો જ નથી કે આપણે કોઈ માણસને હર્ટ કરી શકીએ કે કોઈ માણસના આંખમાં આંસુ લાવી શકીએ. સાચી વાત, પ્યોર 100% સાચી વાત. આપણને જે ભગવાને કાયા મોકલા હે ને જે કરવા ઈ કરીને શાંતિથી જીવીને તોય ઘણું હે. હા, જીવો અને જીવા દો. એક જ વસ્તુ, જીવો અને જીવો. બસ કોઈને હેરાન નહીં કરવાનું, પોતાની લાઈફ એન્જોય કરવાની ને બીજાને જીવા દેવાના. સાચી વાત. જો આજ તો વરસાદ જેવું છે. આજે હવારનો વરસાદ આવે, હવારને વહેલી હવારનો વરસાદ આવે. ઝરમર વરસાદ ચાલુ જ છે. કર નાખે ને એટલે હે ને અવાજ બદલાઈ જાય ને બધું એવું થઈ જાય. જોયું? ખબર નથી પડતી હું કેવું વાતાવરણ. 2 દી પાછો હારી પટનો તડકો પડશે, એવો તડકો પડશે એમ લાગે ઉનાળો ગરમી થવા માંડે. આજ હવારની પાછી ઠંડી લાગે કે બધે ઠંડક વરી ગઈ છે એના લીધે. 2 દી પહેલા એસી ચાલુ કરીને હુતા હતા ને આજ એસી નો છે એવું બધું. આજ ક્યાંથી થાય? આજ કેવી ઠંડી લાગતી હતી હવારમાં તો. હા, રાતે આપણે ઉતા ત્યારે એસી ચાલુ કર્યું તો સવારમાં એવી ઠંડી લાગવા માંડી ને. અમે બધી રસોઈ બનાવી હતી તો એમાં ઘણી કોમેન્ટ હતી કે, અને એક કોમેન્ટ એ હતી કે આ ખાખરા કેમ અલગ ઓલા અમે જૈન છીએ તો જૈનમાં ઓલા પતલા ખાખરા બનાવે, ખબર છે? એકદમ ઓલા ઘઉંના પતલા ખાખરા બનાવે, ખબર? જે બહાર રેડીમેડમાં. તો આ હે ને કાઠિયાવાડી સ્ટાઇલમાં ખાખરા હતા. એ જરા કે ને આ સાઈતમ આઈટમમાં અમે બનાવી. હા, અમે આ ખાખરા બનાવી, તમે જૈન લોકો ઓલા બનાવે. હા, એકદમ પતલા ઓલા વારી નામ ઓલું તાવામાં, ખબર ઓલું કરે. હા, બધાયને અલગ લાગે. હવે અમે તમારા જોઈ તો અમને એમ ખાય ને આવા કેમ ખાખરા બનાવ્યા? બધાયને અલગ બધાયને અલગ અલગ સ્ટાઇલ હોય રાંધવાની ને રસોઈની ને ઘણી ઈ કોમેન્ટ હતી કે આને મગજ કહેવાય, મગજ એ કહેવાય ને મગજ એ કહેવાય. આપણી ગુજરાતમાં બધાય એક જ જણાની હતી, બાકી બધાને ખબર જ છે. એકાદી જેવી કોમેન્ટ હતી કે મગજ કહેવાય એમ. તો મગજ કહેવાય, મગજ એ કહેવાતું હોય છે અને મોહનથાળી કહેવાય. જે કહેવાય બધું ગૂગલ કરી લેજો. એ વાત સાચી, ગૂગલ કરી લેજો. સૌથી સારું મારી વસ્તુ ગૂગલ કરી લેવી. હા, જો કે મોસ્ટ ઓફ શું હોય કે આ સાઈડ તો બધે મગજ ને કાઠિયાવાડમાં તો બધે મગજ જ કઈ. હા, મોહનથાળ કઈ કા મગજ જ કઈ. મોસ્ટ ઓફ હું બને મગજ બનાવ્યો. પછી આ મગજ ખાવ કે મગજ ખાવ બધું હરખું. એ વાત સાચી.
બધું હરખું બે મીઠો બે મીઠું મીઠું જેને જી ભાવે ઈ ખાવાનું. બે મીઠું મીઠું કોકને ઓલું મગજ ભાવતું હોય ખાવાનું, કોકને આ મગજ ભાવતો હોય. એ ઓલું તો કોઈ ન ભાવે. તમને ભાવતું હોય તો ખબર નહીં કે મારો મગજ આલો ખાઈ લે એમ. યો, તું મારું મગજ નથી ખાતી. ના હું નથી ખાતી. તમે બધા એકબીજાનું મગજ ખાતા જ હોય કોકને ના હું કોક. તો નથી ખાતી. તમે લે ખાતા લે લે હશો. ફરી ગઈ. કોઈ થોડા એમ કે તમે તમારું મગજ ખાઈ લ્યો. હું તો કહું, હું તો ખુશીને મગજ ખાવ ઘણી વાર. ઘણી વાર અણી કાઢે આ. સ્પેશિયલ મજા ખુશીને થોડી ઘણી કાઢવાની. હાલો રીલ્સ કરો છું. હાલો રીલ્સ કરી કાંઈક. ને બધાયને રીલ્સ બહુ ગમે, બધી ઘણી બધી કોમેન્ટો આવે કે મસ્ત હમણાં તો રીલો આવી એ બધી. Thank you, હા, thank you ને બધાએ જોઈ મજા આવી ને થેન્ક યુ. અમે સાસુ ભજન શૂટ નથી કરતા કારણ કે એટલું બિઝી શેડ્યુલ થઈ ગયું હા, છે ને. તહેવાર આવ્યા ને બધું એવું થઈ ગયું Festivals એના લીધે. માં હા એટલે હા, પછી ટાઈમ મળશે ને એટલે કરશું. પાછા ભજન શૂટ કરવાનું ચાલુ કરી નાખશું. હા પણ હમણાં બહુ બિઝી શેડ્યુલ થઈ ગયું છે. રીલ્સ ને એવું ક્રિએટ કરી અને વ્લોગ ને ક્રિએટ કરી ત્યાં પૂરું થઈ ગયું. પૂરું થઈ જાય ને ખુશી થોડુંક થાકી જાય ને પછી આખો દી એમાં ને એમાં પછી પછી મગા તો ભજન editing થોડુંક હોય. ગાવું પડે ને એના લીધે પછી એડિટિંગ હોય ને આમ તેમ જવાનું હોય ને અમે જે અત્યારે વસ્તુ બધી લાવવાની હોય અમુક અમે તમને કહી છે સરપ્રાઈઝ છે પ્લાન હા. તો એ ઘણું બધું એનામાં પડ્યા ને હજી જો અમારા રૂમ નું અમે ડિસાઈડ કરી લીધું કે અમારે શું કરવું કરવું છે તો ઈ બધું અત્યારે પૂછવા જવાનું હતું તો ઈ હા, બધું પેલા કરવું reels છે બનાવી લઈ પછી પછી જો time મળે ને તો જાય તો બહાર નીકળી જઈશું. જાય હા જો નીચે ઉતરે ને ત્યાં તરત વરસાદ ચટર પટર હું આમ ટપક ચાલુ થઈ ગયો. થઈ જ જાય ચાલુ. કઈ ખબર નહીં હવારનો આ જ ધારે આવે મમ્મી કે આ ટપક આવ્યા કરે હા, તહેવાર બગાડે એવો હે હાવ જો જરા ઈ તો કાઈ નહીં પણ આ મોરબીમાં હાઈતમ આઈટમ બરોબર હોય ને મેળા હોય ને કેવી મોજ આમ હોય કે મેળામાં રખડશો ના મેં ત્યારે એવો વરસાદ આવે ને કારો ખૂંતા જાય એવો પણ જાય ખરી. હા બધાની કોમેન્ટ એવી હતી કે હાલો આ મેળો કરવા, તમારી આ મેળો કેવો, અમારી આ મેળો નથી, અત્યારે અમે એક મેળામાં જ જઈએ. ઈ અમારો મેળો, અમારા એક્ઝિબિશન હોય ને અમારો મેળો. હા, એમાં મોજ કરી આવી અમે ને આમ બધું જોઈ આવી. કામ હે ઈ પતાવતા આવી જાતા આવી બધું પૂછતા આવી ને હા, તો હવે શું હોય કે હવે દિવાળી આવી પેલા બધું પતી જાય. આ ઈ કયો તો હવે દિવાળી આવે, આના પછી દિવાળી તહેવાર હે. હવે તો તહેવારોની લાઈન લાગી જાય હટાહટી. પછી જો ગણપતિ ચાલુ થઈ જશે ને પછી આપણે હે બહુ બહાર બહુ નો નીકળી ગઈ, ગાડી લઈને નો નીકળી ને ગઈ. વાત તો પૂછો. હા હાઈન પડે હે ને હવે એવું ટ્રાફિક થઈ જશે બધે. ક્યાં ગયું હું ક્યાં નહીં હોતું વર્ષ ને પરફ્યુમ તને ખબર હો, નથી પછાડી પડ્યો, પાછળ એરિયો હું લઈ લઉં. તો વાંધો નહીં. હા જો હવે આ બધી ફ્રેમ ને અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો હે. બધી ફ્રેમ કાઢે હવે મેડમ. હવે છે ને આખો રૂમ એકદમ મસ્ત ડેકોરેશન કરવાનો ટાઈમ આવી ગયો છે. હા. કેદુના વિચાર હતા શું કરવું છે, પછી આશીષે ફાઇનલ ડિસાઈડ કર્યું કે આ બધી ફ્રેમો રહી ને ઈ બધી કાઢી નાખવી છે અને જે આ ખીલારિયા ને આપણે જે ખોયડા છે ને ઈ બધાએ કાઢી નાખવા. જો કલર લઈ આવ્યા કલર લઈ આવ્યો હો. આ પેચીસ છે ને એને આપણે બોરીને આયા આ મોર કાઢી નાખશું અને આયા છે ને આખું ન્યુ કરવું છે આશીષ. મારે આ બધું ન્યુ કરું. આયા પછી આયા અમુક જગ્યાએ પેચીસ બધા થઈ ગયા છે, ઈ બધે કરી નાખો એના માટે જ કલર લે. આ બાજુ જે આ છે ને કરી નાખવું ઈ પેચીસ, કારણ કે હવે જો આ છોટું કાનો આવી ગયો તો હા. આપણે છે ને કાનો ઈ રીતના રાખવો. આ કાનાને આપણે ઓલા રૂમમાં જવા દઈશું. અહીંયા કઈક બીજું લગાવવાનો વિચાર છે. બધું અલગ કરવાનો વિચાર હે હવે. બેબી માટે સ્પેશિયલ રૂમ ડેકોર કરી. હવે તો એના માટે જ હવે કરવાનું એની હોય ને. રૂમ ની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. હા એટલે મારો એવો વિચાર છે કે બેબી માટે એક ઓલા જે ઓલા બેબી પોસ્ટર આવે ખબર છે ઈ ટાઈપ નું એક અહીંયા ઈ લગાવી દઈ. ઓકે, ઈ તો પેલા હે ને આ બધું પેચીસ ને ઈ બધું પૂરી પેલા થઈ, બધું કાઢી નાખ. બધું કાઢી નાખી, બધું કરી Finally નાખી. કબાટના હેન્ડલ નખાવાનો ટાઈમ આવી ગયો છે. કબાટના હેન્ડલ નાખવાનો ટાઈમ આવી ગયો, રૂમમાં બીજું બધું કરવાનું ઈ બધો ટાઈમ આવી ગયો હે. હા મેં તો હવે કરી નાખી અને આ જે કાનો છે ને બાલગોપાલ જે આશીષે ગિફ્ટમાં આપ્યો ઈ મારો વિચાર એવો છે કે અહીંયા આપણે આ રીતના ખૂણીઓ કરીને અહીંયા મૂકવો છે. આ ઈ બધી આગળ કહીશું, તું સરપ્રાઈઝ તો રાખ થોડુંક. તો યાર, એક તો આટલું તો કહેવાનું જાય ને હજી પછી તો આપણે કર, હા એમ ઈ તું કહી દઈશ કે અહીંયા આમ રાખવું ને એમ બધી હજી કઈ. મેં વિચાર્યું પણ મારું પાછું હાલવા નહીં દે આશીષ. એટલે હવે જોઈ આયા રાખી પછી આશીષ કે અહીંયા રાખશું. મારો તો વિચાર એવો હે, મેં તો તમને કહી દીધું બધું બેઝિક. ભલે તમે બીજું તમને ન કે હું તો કહી દઉં. બીજી બધી હજી ઘણી વસ્તુ એને એડ કરવી, અમુક ડેકોરેશન ની આઈટમ ને બધું રાખી હકી ને ઈ રીતનું તો મજા આવે ને. મજા જ આવે ને. તો હવે બધું આ કાઢી નાખી, ધીમે ધીમે બધું થાય છે. થોડાક દિવસ લાગશે આ બધું કરતા, કારણ કે વચ્ચેનો ટાઈમ હોય જે આપણે ફ્રી હોય ત્યારે થોડું થોડું કરીએ કે આપણે. હા, આખો દીમાં આ બધી વસ્તુ આખો દીમાં તો ન કરીએ કે હવે હું આ બધા ખીલા કાઢશું, પછી એમાં બધું પૂરશું ને પાછું અહીંયા બધે પેચીસ કરશું ને વાર લાગે ને, હુકાવા દેવું પડે. કલર ગોતી આવ્યા
સેમ તો ન મળ્યો 19-20 થાય કેમ કે આજે અમે કલર કરાવ્યો હતો ને ઈ કલર અત્યારે નથી ને એ અવેલેબલ. કલરનો શેડ આપણે જે કર્યો છે કલર ઈ બંધ થઈ ગયો અત્યારે કલર એટલે મીન્સ બ્રાન્ડ નો મળે પણ આપણે જે હેલ્થી શીલ્ડ માં રાખ્યો તો ઈ બંધ થઈ ગયો તો અત્યારે તો નવા આવી ગયા કે 19-20 તો રહેવાનું જ કેમ કે આને ઓમાય જૂનો કલર થઈ ગયો ને જૂનો કલર થઈ ગયો ને તો હું આની સાઇન ને નવા કલર ની સાઇન બે ફરક પડે ને પણ અમાર ડીજે આ કલર અમે જ્યારે કર્યો ને ત્યારે એટલો કલર ટઈકો હે ને 6 વર્ષ 7 વર્ષ થી 7 વર્ષ થઈ જઈશ હમણાં કલર ને કાઈ થયું નથી પણ આ ખીલા અમે મારી બગાડ્યું હે ને ઈ જે હા કાઈ નહીં. બાકી તો કેમ આપણે એને જોઈ નાની પીછી ની ખાલી ખીલા જ બુરવા હાસે સાને આખા પટ્ટો નો મારે. આખો પટ્ટો નથી મારો અહીંયા ખાલી અંદર પૂરીન વ્હાઈટ સિમેન્ટ થી પૂરીન ઉપર આવું ઘસીન હા જરાક આમ તો કાપડ થી આવું કરી નાખવાનું એટલે હે ને આમાં ઓલું થાય હવે આ મોર કાઢવામાં વીમો હે આશીષ નું કેવું એમ હે કે આ મોર કાઢશી ને તો કલર નહીં નીકળે પણ મને એવું કેમ લાગે છે કે આ મોર કાઢશે તો કલર નીકળશે નહીં નીકળે ચિંતા ન કર જોઈ હાલો હા. બરાબર? તો હવે અત્યારે જો બે માઇન્ડું હે બધું માઇન્ડ એટલે કરી નાખવાનું એ તો જે એમ કીધું ને કઈ જ છી કરવું એટલે પછી તો કરવાનું જ હોય ને હવે ઉપડી એટલે કરી નાખી હા એટલે વાર લાગશે આમાં ઘણો ટાઈમ લાગશે ધીમે ધીમે કરતા જાય બધું ગઈકાલના બ્લોગમાં એક કોમેન્ટ હતી કે હમણાં કેમ તમે લોકો ગેમ નથી રમતા ગેમ રમવાની મજા આવે ગેમ જોવાની મજા આવે અમને રમવાની તો બહુ મજા આવે તો આજે એને એક મસ્ત મજાની ગેમ સેટઅપ કરી છે ગેમ કેવી રીતે છે ઈ હું તમને કહી દઉં જો મમ્મીને ને પપ્પાને બેયને એકાયરે ગેમ સ્ટાર્ટ કરવાની છે ગેમ એવી રીતે છે કે અહીંયા 4 દડી પડી ને 1 દડી લેવાની 1 ચમચીમાં મૂકવાની ને ધીમે ધીમે પપ્પા કઈ રીતે કરવાનું હા બીજી હાલતું જવાનું 1 ચમચીમાંથી બીજી વાહ વાહ અહીંયા પહોંચ્યો ને એટલે પછી પપ્પા શું કરવાનું આ ગ્લાસમાં નાખી દેવાની હા એવી રીતે પાછી ફાટાફટ પાછું ઉવા જવાનું બીજી દડી લેવાની એવી રીતે 4 ગ્લાસમાં આમાં નાખવાનું ને છેલ્લે હે ને અહીંયા ગ્લાસનો મહેલ બનાવવાનો ઓકે ખુશી હા હું તો સમજી ગઈ બરોબર ને મમ્મી બરાબર, ઓકે હું સમજી ગઈ હાલો છે. બે રેડી મમ્મી ને પપ્પા બે હા હાલો મમ્મી confident મૂકી દો ઓલી બાજુ પપ્પા દડી મૂકી દો દડી ક્યાં હાથમાં પકડો હાલો 3 હા બહુ નાચી નહીં પેલા કોચ તમારી તોળ જ છે કે શું 4 હે ને હાલો 3 2 1 સ્ટાર્ટ મમ્મી આલા દરી પપ્પા તૈયારીમાં હે આવો એવું કઈ ન હોય કઈ અરે વાહ અરે બે હાઈરે આજ તો હે ખુશી લાગતું તો એવું કે મમ્મી જીતી જાય જે પપ્પા દડી પડવા ચાલુ થઈ મમ્મી ટ્રાન્સફર કર્યો લાગતા બેઠા આપણે તો મજા આવે રમવાની અરે વાહ પપ્પા હાઈરે થઈ ગયા તોય લે પપ્પા દડી પડી મમ્મી કોન્ફિડન્ટ છે આ વખતે અરે પપ્પા હારી ઝડપ પકડ્યો અરે વાહ ખરાખરીનો ખેલ હે આજ તો પપ્પા ધીમે ધીમે બેને જીતવું હે આ વખતે હવે ગ્લાસ ઉપર હે બધું અરે ફટાફટ મારે પણ વચા વરવાના હે પપ્પા એક કાઢો એક મમ્મી શું કર્યું કઈ કરે તો મમ્મી મમ્મી જીતી ગયા મારો ગ્લાસ નહોતો નીકળતો ખુલ્લો નહોતો હે? મારો ગ્લાસ ખુલતો નહોતો ગ્લાસ ખુલ્લો હતો તમે બધે હાથમાં પકડી લીધા ગ્લાસ એટલે એક મૂકી દેવાનો હતો ગ્લાસ અરે વાહ મમ્મી આ વખતે તો એને ખરાખરીનો જંગ જમ્યો તો બે હાઈરે જ હતા મમ્મી આ વખતે કોન્ફિડન્ટ હતા કે મારે જીતવાનું જ છે પપ્પાને હરાવવાના જ છે આપણે છેલ્લા 2-3 વખતથી પપ્પા જીતી જતા હતા એટલે શું છે મારે કઈ એક દાવ લેવો જોઈએ ને હા થેન્ક યુ મજા આવી ને મજા આવી દોડવાની મજા આવી એક્ટિવ ગેમ હતી એક્ટિવ ગેમ હતી પપ્પા પાછા બહુ દોડે ને મારે હાલવાનું ધીરું બોલ ભાગ્યા જાય બોલ ના ના દોડો અમને તો ના બે હરખા જ હતા બે હરખી રીતે પ્રોપર રીતે જ કરતા હતા બે વાર પાડી કા હા, પપ્પા હા. મારે એકેય વાર નો પડી તમાર નો પડી મમ્મી એમ તો પાકા હે ને એમ તો મમ્મી પાકા હે સરસ થયો પેલા હે ને મારી નાસસ વચ્ચે રમવી હતી પણ પછી મેં તો મમ્મી ને પપ્પા વચ્ચે રમસી પછી આપણે પછી એમાં એવું થાય કે હું ફટાફટી દોડ જાઉં એટલે હું થઈ જાઉં ખારી પછી એના કરતા ન રમવી હારી એના કરતા ખારી થાય ને કરતા આવામાં તો વાંધો નહીં પણ અહીંથી પર દડી લેવામાં દોડે ને એમાં વાંધો હે તો મારે દોડાય નહીં મારા તો 2 પગલા હું સામે પહોંચી જાઉં એમ નો હાલે ને લે ડાક મારીને એક પાઈ પહોંચી જા તો પછી
હાલો કાંઈ વાંધો નહીં, આ બધું હંકેલી લ્યો હવે. અરે કોમેન્ટ સેક્શન હું સ્ક્રોલ કરતો હતો તો એમાં એક કોમેન્ટ હતી કે આશીષ જીજુ તમે સુરતી છો ને ખુશી કાઠિયાવાડી છે, તો તમને કઈ રીતે લાગ્યું કે હું સુરતી બોલું છું? એટલે લાગ્યું કે કઈ વર્ડ એવો આવ્યો કે મારો કે હું સુરતી લાગ્યો તમને? ખુશી તમને લાગ્યો હું સુરતી? ના મને તો નથી લાગતા. તમે ઈ ઓલું બોલાઈશો ને કે આમ અહીંથી અગાડી આમ જાય ને તો આમ થાય એટલે એમ ને એમ કે તમે સુરતી હોય તો કદાચ. ના અમે બે કાઠિયાવાડી જ છીએ. બે ઈ બાજુના છીએ, સૌરાષ્ટ્ર બાજુ. સૌરાષ્ટ્રના જ છીએ. જસ્ટ આશીષ ને અહીંયા રહે હે બસ, બીજું કાંઈ નહીં. એટલે મારી બોલીમાં ઘણીવાર સુરતી લેંગ્વેજ ના અમુક વર્ડ્સ આવી જતા. પ્યોર ઓલી પ્યોર કાઠિયાવાડી એટલે હા. એ વાત સાચી. આજે એક કોમેન્ટ હતી, હા. આમ રાખો ને ઓલી બાજુ આમ એટલે આપણે બે આવી. ઓકે તો હું આ બાજુ લઈ લઉં મોબાઈલ જો. હા બોલ હવે. આજે એક કોમેન્ટ હતી, હા. રિપ્લે દેવાનું મને થોડું ગમે એવું છે એટલે બોલ હું ને દઉં reply. બોલ કે શું હતું? હા, ઈ કે લીંબુ શરબત આશીષને જ બનાવવો પડે, હું બનાવું તો ન હાલે. તો યાર ઈ લીંબુ શરબત બનાવવામાં તમને હું આપતું હોય મને ના એ તો એનો પ્રેમ હોય, એને એવું હોય કે કેમ મારા હાથમાં શું હોય કે જ્યુસ, લીંબુ શરબત, હું કોઈ પણ શરબત ને ઈ બધું બનાવી દઉં. ઈ એટલે just પ્રેમથી બનાવી દઉં. એવું નથી કે ઈ ઓર્ડર બનાવી દે યાર. એ ઓર્ડર કરે છે ને હું બનાવી દઉં, એવું નથી. પ્રેમથી ને લીંબુ શરબત ને હું પહેલાથી જ ને મમ્મી હતા ને ત્યારે હું જ બનાવતો લીંબુ શરબત. હે મમ્મી? કાંઈ પણ હા મિલ્ક શેક કે શરબત ને એવું બધું હું પોતાની જાતે. એટલે હું હોય કે મને હાથ બેહી ગયો એમાં પરફેક્ટ ને એ બધાને મજા આવે મારા હાથનો ટેસ્ટ, એટલે હું બનાવું દર વખતે. આશીષને નો બનાવો તો અમને કાંઈ વાંધો નહીં, અમારા અસલ બે હાથ હે અને ન હોય તો અસલ બાર રસોઈ મળે એટલે કાંઈ ટેન્શન પણ જસ્ટ પ્રેમ હે આ. હા, સમજ્યા હા, અમારો? પ્રેમથી બનાવી અને દઈએ. હરેક husband બધાય કરતા જ હોય. એમ કે હા. અમુકના નો કરતા હોય ઈ comment કરે છે પાછા હો. જેના નથી કરતા ઈ comment કરે તો એવું ન ના, હોય. એવું husband એ કંઈક help કરાવે. કેર કરવાની ને એમાં Care વાઈફ એવો ઓર્ડર આપે ને આપણે કરી દઈએ તો આપણે કોઈ નાના નથી થઈ જવાનું. એ આપણી વાઈફ જ છે ને. તો કેમ હસબન્ડ કહે ને તો વાઈફ ને કરવાનું, વાઈફ કહે તો હસબન્ડ ને નહીં કરવાનું, એવું થોડું હોય. એવું અમારે તો નથી. તો અમારે તો નથી. હું તો પહેલાથી મોટો થયો તો મેં તો જોયું કે મમ્મી કે પપ્પા કરે, પપ્પા કે મમ્મી કરે. મેં પહેલાથી એવી રીતે જોયું હોય તો મેં ઈ જ વસ્તુ શીખો ઘણાઈને એવું છે ને એટલા માટે એમને એવું થોડુંક લાગે. આશીષ એક વાત યાદ કરાવી તમને, યાદ હોય તો. બોલ યાર. એકદમ ફની વાત છે અને એ વાત આપણે બધાને કહેવાની, બરોબર? હા, આપણે આ બિન બેગ લીધું ત્યારે હું વિચારીને લીધું તું? તું બેહીશ એમ. ના, હા. આ આપણે બિન બેગ લીધું ત્યારે આપણે બિન બેગ જોવા ગયા, ખબર હે? હા. ત્યારે એક સિંગલ નું હતું અને ડબલ નું હતું, ઈ ટાઈપ એમ કે બિગ સાઈઝ હતું ને એક એકદમ સિંગલ ને વેસાય. તો અહીંયા જો શરમાવ નહીં. કે ત્યારે અમે એમ વિચાર્યું હતું કે આ બિગ સાઈઝ લેશે ને એટલે શું બે જણા બેહીએ કે ક્યાં બેહવું, છેતરાઈ ગયા જ નહીં એમાં આપણે થોડા. છેતરાઈ કઈ નથી. ઓલો સિંગલ નું લીધું હોત તો એમાં ઉઈ નો હમાય. ઈ વાત હતી ઈ આમાં તમે નહીં હોય નો હવા તે. હવે તો કી બધે આપણે કોમેન્ટ્રી કરે ને બિગ બેગ માં ઓછા નથી થઈ ગયા બિલ તમારે હાવ ઓછા થઈ અડધા ગયા. તો ગેમ રમવામાં કાઢી નાખ્યા આપણે. પણ હવે આમાં એને ઓલું થાય કે વિચાર કરી કે ઓછું બેહી એટલે નથી નાખતા. આમાં ખુશીને કઈ બેહાતું કોઈ નથી. બેહતું જ નથી આમાં. ખુશીને હમણાં આમાં બેહાય ને ના આમાં હું બેહવાનું બેહું પછી નીકળી ન શકું. હા, અને મારે બેહવાનું ઓછું હોય. હું રાતે થોડી વાર બેઠો એટલે મારે તો હાલે એટલે હું આમ અસલ મને હસવું એનું આવ્યું ખબર હે, આપણે બે વિચારી લીધું કપલમાં બે વાટું એમ કે આપણી એક્સપેક્ટેશન કેવી હતી ખબર હે કે આમ બે જ આમ થોડીક જગ્યા મળતી હશે, બસ ઘરે આવી ખબર પડી એક જ જણા બે. એક જણા બે એટલે ડબલ ઓલું નાનું લીધું હોત ને તો મારી દીકરા બેહવા થાત, મારું છોકરું આવે જ નહીં, આપણે એકેય ન બેહીએ કે ઈ વાત સાચી. હે મમ્મી આમાં બેહીએ કે બે જણા આમ બે છેતરાઈ ગયા થોડા ઓછા થઈ જાય ને પણ આપણે આપણે અડધા પણ ગેમમાં કાઢી લઈએ. ક્યાં કરો નાખી દઈશું. ના એકાદ દી હે ને ઓલા નાખી દઈશું. પણ આશીષ કહે છે હું બેઠો ને મારી પાછળ બ્લેન્કેટ ને બધું હે ને કચરો રાખવાનું. આ સૌથી મોટો કામ હું આવે ખબર હે બિન બેગ અત્યારે કચરો. આની ઉપર વસ્તુ રાખો. ઈ આમ તેમ વચ્ચે નડતું હોય ને એ બિન બેગ ઉપર રાખી દેવાનું. એટલે એટલે સોફા નચાઈ ક્લીન જાય. કરીને મનવાનું ઓલું રીલ્સ ને Reels બનાવવા. બનાવવા. છેલ્લે કાંઈ પણ સોફા પર ને ઉપર બિન બેગ ઉપર નાખ્યું. સાચી વાત છે. ખુશી હા તો નવરાત્રી આવે હે, તું મને કહેતી હતી કે નવરાત્રી તો ચણિયા ચોળી ને એવું બધું લેવું હે. હું ડિસાઈડ કર્યું?
હવે એમાં ને એમાં થોડું ગોટાળે ચડ્યું છે. જોઈ હવે આ સાતમ વઈ જાય ને હા પછી નવરાત્રીનું કરું કે હું કરું. હવે તો બધે પાસીસ ને બધું થવા માંડ્યા, બધે તૈયારી કરવા માંડ્યા એ હારી હવે પટની. ચાલુ છે ફૂલે ફૂલ સાચી હા વાત છે. તો તારે તો આમ તો મન તું લઈ હકી એવું લાગતું નથી. ગરબા તો નથી જ લેવાના પણ જસ્ટ પહેરીને મોજ કરવાની છે એમ. ઓકે તો જોઈ હવે પછી નકર એવું લાગે તો ભાડે ચણિયા ચોરી લઈને પહેરી નાખીશ તો એ એવું વાત સાચી. સૌથી હારામાં હારી વસ્તુ, કેમ કે પછી અત્યારે એને સાઈઝ હોય. પહેરું એક ચણિયા ચોરી, બીજી વાર ઈ નહીં જ પહેરાય મારાથી. ક્યારે પહેરી ઓમય કે જોઈ નો જ કોઈને પહેરાય. પણ આવતી લગભગ નવરાત્રીમાં તો બીજી જ કઈક લઈ. નવું કલેક્શન લઈ લે વરી. હા તો જોઈ હવે પછી ભાડે જોતા આવશું આપણે. હાઈતમ આઈટમ જાય એટલે પછી જોઈ ચણિયા ચોરીનું કરી કઈક આપણે. ઓકે ઓકે મને ગમે એવી હોય તો એકાદી લઈ લઈશું. હા કાંઈ વાંધો નહીં, હાલો તો એમ કરી. બીજું હું પહેરીને મોજે મોજ મોજે કરશું. મોજ. આઈટમ ને બધું હોય ને તો મજા આવે પહેરવાની. હા આઈટમ બાકી ને કુર્તી ને પેર ને દુપટ્ટાવાળી ને ઈ બધું પહેરશું. ઈ બધું તો છે જ. તૈયાર જ છે મારા. બધું રેડી રાખ્યું જ છે. તો એવું કરશી. હાલો. જોઈ તમને લોકોને બતાવી શું હે ચણિયા હું ચોરીનું કરશ. કલેક્શન, શું કરશી શું ને બધું બતાવશે તમને હવે. હા ક્યાંથી લેવા જાય એ બધું બતાવશી. પહેરીને ટ્રાય મારશું કેવી હે. બ્લાઉઝ માં તો જોઈ હવે હાલો ની તો આગળ ખબર ભાડે પડે. લઈ તો થોડે ઘણા ફિટિંગ કરવાય પડે. ચીપિયા માર દેવાના. ચીપિયા માર દેવા નહીં સૌથી હારું. તો પણ આગળનું પાછળનું પછી દેખાય ને નેક ને એ તો નો કરાય. સિલાઈ કરાવવી પડે. હા જોઈ હવે ઈ તો ભાડેમાં તો પછી ને જો અમે ઓલું ફોટોશૂટ નું અમે કીધું હતું ને તો ઘણા બધા છે કે તમારે સુરત નો જવાય, સુરત થી અહીંયા કોકને હાયર કરીને નવસારી બોલાવી લેવાય કા પછી ગાઉન ને એ બધું લે તો કોઈ હોય તો અમને શ્યોરલી ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરજો એવરીથી. સુરત થી અહીંયા આવે પણ એનું સેટઅપ જ અહીંયા સ્ટુડિયો માં હોય ને. ના ગાઉન વાળું ગાઉન નું તો થઈ ગયું ઈ કઈ ટેન્શન નથી. જો છેલ્લે હોય ને સુરત થી ગાઉન ભાડે મંગાવી લેવા હે. આપણે જોયા હતા ઈ અને અહીંયા શું હે શું નહીં અને અહીંયા ફોટો આપણે કરી આવશું બરોબર. એ હવે ફેસ્ટિવલ પતે પછી પછી બધું નક્કી કરી હવે ધીમે ધીમે. તો ચાલો હવે રમશું થોડીક ચોપાઈ માંડી. રમી હે. હા રમી હાલો થોડીક વાર મસ્તી આવ થઈ છે. ઓકે હાલો તો આજનો વિડિયો એન્ડ કરી દઈશું. હા તો ચાલો આજનો વિડિયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડિયો ગમ્યો તો શું કરવાનું ખુશી? અમારા વિડિયોને લાઈક કરી દેજો ફટાફટ, બધી લાઈક જેને નો કરી એને કરી દેજો. અમારા વિડિયોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ.